ત્યારે 26 દિવસથી ઈરાન અને અમેરિકા ઇઝરાયલ વચ્ચે યુદ્ધ યથાવત છે। અત્યાર સુધીમાં ઈરાનને કેટલું નુકસાન થયું છે તેની પણ વાત કરીએ। એલઈડીના માધ્યમથી પણ સમજીશું કે ઈરાનને આ યુદ્ધમાં કેટલું નુકસાન। તો મહાયુદ્ધમાં 1500 થી વધારે લોકોના મોત નિપજ્યા છે। ઈરાન કે જેને આ નુકસાન ભોગવવું પડ્યું છે, 20000 થી વધુ લોકો જે છે તે આ યુદ્ધને કારણે ઘાયલ થયા છે। 82000 થી વધારે ઘર બોમ્બ અને મિસાઇલને કારણે તબાહ થયા છે। લોકોના જીવ તો ગયા છે, તેની સાથે સાથે ઘરોને પણ ઇમારતોને પણ નુકસાન પહોંચ્યું છે। 82417 ઇમારતો કે જેને પણ નુકસાન પહોંચ્યું છે, ઇમારતો કે જે ખંડેર બની ચૂકી છે। ઇઝરાયલ અને અમેરિકા તરફથી સતત ઈરાન પર હુમલા કરવામાં આવી રહ્યા છે। તેમાં 300 થી વધારે હોસ્પિટલ અને 500 થી વધારે સ્કૂલ કોલેજો જે છે તે જમીનદોસ્ત થઈ છે, એટલે કે અન્ય ઇમારતની સાથે સ્કૂલ કોલેજની બિલ્ડિંગને પણ નુકસાન પહોંચ્યું છે। 19000 થી વધારે કોમર્શિયલ બિલ્ડિંગ અને 56 હેરિટેજ સાઇટ જે છે તે ઈરાનમાં નષ્ટ પામી છે। ઈરાન કે જેને આ નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે, લોકોના મોત થઈ રહ્યા છે, લોકો ઘાયલ થયા છે। અન્ય ઇમારતની સાથે કોમર્શિયલ બિલ્ડિંગ, હેરિટેજ સાઇટ, હોસ્પિટલ આ તમામને નુકસાન પહોંચ્યું છે।